હવે જોઈએ કોણ ખાય છે ને કોણ મારે છે એ આપણે જોતા રહેવું. ગૌણી જો માસીન બધા રમાડે છે એને નાની ગૌણી હતી. એ ગૌણાભાઈ ગૌણો બની ગયો ગૌણો. અને જો તમે પણ પ્રસંગમાં સારી રીતના તમારે ઉજવવા માંગતા હોય ને તો આ પ્રસંગને તમે યાદગાર બનાવવા માટે સાથિયા ગાર્ડન રેસ્ટોરન્ટની મુલાકાત લઈ શકો. તુલસીબેન ની વસ્તુઓ શણગારેલી છે સરસ મજાની બેબી શોવર માટે. આ ભાર્ગવભાઈ ની છે. આ એની જ છે. ઓકે ઓકે. પણ ઈ ભાઈ રાજુલાના મહેમાન છે તેને ક્યાંથી ખબર નહીં? હા હા આ આપણા છે મોટા ભાઈ. અરે મૂકું જ ને ભાઈ તમે બહુ. અરે મૂકું પાકું. એના પપ્પાને તો ખબર હોય ને કેવી વાત જોયું. આ એના પપ્પાને નથી ખબર. કઈ રીતના ભાઈ મેં ખબર છે કે તે આ લકી બેરી છે કે વીટી બેરી છે તો આમ કરીને કેમ બતાવ્યું? હવે વીજો બોલી જ ગયો એ કે વીજો ન બોલ. વીજો મિત્રો કેમ છો? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવ્યેશ કાતરિયા બ્લોગ ચેનલમાં. અને વ્લોગની શરૂઆત પહેલા જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આજે આપણે જવાનું છે ભીખુ મામાને ત્યાં, કારણ કે તુલસીના શ્રીમત ને એવું છે. કિરણ ને પાર્થભાઈ તીર્થભાઈ તો વહી ગયા છે, જે સાગરભાઈની ગાડીમાં ગયા છે ને મમ્મી અહીંયા ઊભા છે વાટે. જે આપણે ફટાફટ આપણે ગાડીની ચાવી લઈને નીકળીએ, ત્યાં આપણે પહોંચવાનું છે. ને પિયાબેન તૈયાર થઈ ગયા છે સરસ મજાના, કારણ કે એ થોડા લેટ આવવાના છે. કારણ કે એનું રીઝન શું છે, હેતવીબેન હજી હુતા છે, હેતવીબેનને લઈને આવવાના છે. અને જો મેળ આવશે તો જાગી જાય તો આપણે લેવા આવવું પડશે, તો આપણે લઈ જવું. તો હાલો ફટાફટ આપણે પ્રસંગમાં પહોંચીએ. જે ભાર્ગવભાઈ ને બધા વાટ જોવે છે કે દિવ્યેશભાઈ ક્યારે આવે, તો આપણે ફટાફટ નીકળીએ અને હેલ્મેટ લેતા જઈએ, કારણ કે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે ગાડીમાં જઈએ ને ત્યારે. તો ચાલો નીકળીએ. જે તુલસીબેનની રસમ ને બધા હાલે છે અને મહેમાનો બેઠા છે. તુલસીબેન અહીંયા બેઠા ને ભાર્ગવભાઈ અહીંયા બેઠા. જો અહીંયા ભાઈ અને હર્ષિલભાઈ અહીંયા છે. હર્ષિલભાઈ કેમ છો? મજામાં? મજામાં હો ભાઈ. જો અને મામા ને બધા અહીંયા બેઠા છે. મામા ને મનોજભાઈ ને બધા. જય સ્વામિનારાયણ મામા. જય સ્વામિનારાયણ. જે મામા ને બધા બેઠા છે. કિશન કુમાર ને આવ્યા છે. જો કોણ છે? અને નાસ્તો ચાલુ છે અને બધી રસમ ચાલુ છે. ને જો હવે સિદ્ધાર્થભાઈ ની વારી છે લાફા ખાવાની. આમે લાફા મારશે તે ભાઈ. જો હવે જોઈ કોણ ખાય છે અને કોણ મારે છે એ આપણે જોતા રહેવું. હવે કાર્યક્રમ ચાલુ જો છે. પેલા ભાઈ વારી લે સિદ્ધાર્થભાઈ ઈ કે પેલા મારી ગયો, મોટા વાળા ભાઈ કે મારી ગયો, પછી હું લઉં. ધીમે હો સિદ્ધાર્થ. ભાઈ જો એલા કરવાયો. એ ભાઈ તમે શું એલા કરો? જો આ જો હવે સિદ્ધાર્થભાઈની વારી છે ખાવાની, કારણ કે તુલસીબેન હવે બદલો તો લેવાના છે. એ ડીલ નહીં કરતા હો કઈ, કે હું ધીમે મારું તું ધીમે મારું.
અરે અરે આ બાજુ જોઈ લો ભાઈ ભાઈ પ્રોપર આ બાજુ જોઈ લો હાથ રાખી દો બસ બેસી જાવ કે સિદ્ધાર્થભાઈ ની આગળ વારી પૂરી થાય પછી આવશે સ્મિતભાઈ ની વારી સ્મિતભાઈ ને ખાવાના છે લાફા તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો સરસ મજાની આપણે મજા કરાવવાની છે તો એન્ડ સુધી બ્લોગ જોવાનું સ્મિતભાઈ આવી ગયા સ્મિતભાઈ તમે તૈયાર છો ને લાફા ખાવા માટે જોયું આ ભાઈ તૈયાર થઈ ગયા લાફા આ તુલસી બેન ધીમે મારે છે ધીમે હો એલા તું બહાર છો હવે ભાઈ ખુદ નો મારીએ કે આળો તો કે લે લે મારજો ચાલો ઓકે બધા મહેમાનો બેઠા છે આપણે ભાઈ જો ભાઈ ખાતા જાય છે પાપડી ને હવે આવી ગયા સ્મિતભાઈ સ્મિતભાઈ ની વારી છે હવે સ્મિતભાઈ ની વારી છે આ ભાઈ ને દોડીને છે ને જવાનું કીધું તું શ્રીફળ વધેરવાનું કે ભાઈ બહાર ગયા હતા અને શ્રીફળ વધેરીને વહી આવ્યા જો અને ભાઈને પૂછ્યું કે ખાઈ ગયા હતા કે નહીં જોયું ભાઈ બતાવે ભાર્ગવભાઈ ગયા છે નાસ્તો કરવા એકબીજા સામે સામે બેન્ડર આપી દે જે ભાઈ છે ને સમજાવતા જાય છે કે તમારે કઈ રીતના ફોટો તમને જે જો ભાર્ગવ ખાજે હો આજે ડાયટિંગ ઉપર નહીં રહેતો જો સામ તમે જોઈ લો સામ તમે જોઈ લો જે ભાર્ગવભાઈ ને તુલસીબેન ની નાસ્તાની રસમ હાલતી હતી ત્યાં પિયાબેન નો ફોન આવ્યો કે હું તૈયાર થઈ ગઈ છું હેતવીબેન ને તો તમે મને લઈ જાઓ આપણે ફટાફટ એને લેવા માટે નીકળી ગયા અને પાછા થઈ ફંક્શનમાં આપણે કન્ટિન્યુ કારણ કે ઘણી બધી આપણે આજે મજા કરવાની છે અને ફંક્શનને આપણે સારો બનાવવાનો છે માણવાનો છે તો બ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો અને આમને આમ તમને મજા કરાવતા રહો આપણે પિયા બેન ને હેતવી બેન તૈયાર થઈ ગયા હેતવી જે ઈ બેન પાછા શર્મા એટલા ને કે વાત જ પૂછવામાં તો ચાલો આપણે નીકળી ફટાફટ ફંક્શનમાં પાર્ટિસિપેટ થવા માટે ગોવણીઓ બધી જમે છે અને આ બેન જમી લીધા છે અને હેતવી બેન હજી આવ્યા છે તો એને ગોવણી પૂંજવા હજી બાકી છે તો થોડી વારમાં એને ગોવણી પૂંજશે જો જે આ બધી નાની નાની ફૂલકીઓ છે ને જમી લીધી ના જો અમારી હિયા બેન તમે જમી લો ની હે તમે કેમ નથી જોતા એ લે સત્યમ કાકા પાસે લઈ જાઓ હાલ હાલો જો
એને બ્લોગમાં લઈને ઈ નથી ગમતું. જો આ ગોવણીઓને આપવાની ગિફ્ટ આવી ગયા. આ ગોવણીઓને આપવાની ગિફ્ટ છે ને? હા, એ ગિફ્ટ છે. મામી બેહી ગયા જો પગ પૂંજવા. જે 2-4 ગોવણીઓ હજી બાકી હતી, જે હજી નાની ગોવણી હજી બાકી છે. આ જો એ નાની ગોવણી જો માસી ને બધા રમાડે છે એને. નાની ગોવણી હજી એ નાની ગોવણી. હા જો માસી કે મને બ્લોગ માં લેજે. જો અરે થોડા રેવા દે, કોઈ દિવસ રેવા દે દેવાના. માસીને ઠેઠો ઠેઠ લગી રાખવાના છે. જો પ્રતીક છે. હા જોયું. જો હવે આ બેન ને ગોવણી પૂંજે છે. યતવી જોવે ઈ કે આ હું નવું છે. જો જો સૌથી નાની ગોવણી. બતાવો એનું મોઢું બતાવો. એ ગોવણી સૌથી નાની ગોવણી. હવે આપણે તીર્થભાઈ ની રમણ લઈ, કારણ કે તીર્થભાઈ રોતા હતા ક્યાં ગોવણીઓને તિલક લાગે, પણ આપણે જો તીર્થભાઈ ને લાગે છે ગોવણાભાઈ બને. એ ગોવણાભાઈ એ ગોવણો બની ગયો. જો આ ગોવણીઓને પૂંજે છે. સાંડલાન કરી લીધા, સ્વાગત કરી લીધું ગોવણીનું. અને અમાર તીર્થભાઈ સરસ મજાનું. કિરણ આજે આપણે ક્યાં આવ્યા? તારા કાકા ને ઘરે? આપણે તો આપણા મામા ઘરે આવ્યા, ઈ એના કાકા ને ઘરનું કે છે. મમ્મી પપ્પા ને કિરણ ને બધા છે ને આપણે સાથિયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં અહીંયા આવી ગયા છીએ. જે ભીખુ મામાની ફેમિલી જે મહેમાનો હતા ને એ અંદર બેઠા છે. જે ઈ પણ હું તમને વ્લોગમાં બતાવું. જે બધા એન્જોય સારી રીતના કરે છે અને પ્રસંગને સારી રીતના ઉજવવાના છે. જો જે ફોટોગ્રાફીને પાડે છે ભીખુ મામાની અહીંયા છે, ફોટોગ્રાફીને પાડે છે. આ એન મમ્મીનું બા, અહીંયા બાપા ને બધા બેઠા, રાહુલભાઈ. ડોમ નંબર 4 માં છે ને આપણે મહેમાનો છે બધા. જે બધા મહેમાનો અહીંયા બેઠા છે અને આવું શણગાર્યું છે. જો અહીંયા તુલસી ભાર્ગવ હજી બેહવાના છે. જે બેબી શોવરની તૈયારી હજી બાકી છે અને મહેમાનો બીજા આવવાના છે ઢેક લઈને. એટલે ઢેક લઈને આવશે પછી આ પ્રસંગ આપણો સ્ટાર્ટ થશે. અને આ છે જમવાની જગ્યા, જે આપણે બપોરનું જમવાનું છે ને મહેમાનોને ને આપણે બધાને. એ વ્યવસ્થા તો ખૂબ જ સારી છે. અને જો તમે પણ પ્રસંગમાં સારી રીતના તમારે ઉજવવા માંગતા હોય ને તો આ પ્રસંગને તમે યાદગાર બનાવવા માટે સાથિયા ગાર્ડન રેસ્ટોરન્ટની મુલાકાત લઈ શકો. કારણ કે જો આ જગ્યા પર છે ને તમારે માત્ર ને માત્ર થાળીના અને ડીશના જ પૈસા દેવાના છે, જે જમવાના. જે જગ્યા તો તમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ મળી જવાની છે. જે તમારા ફંક્શન હોય, જેમ કે તમારા કોઈ પાર્ટી વેરના ફંક્શન હોય, તમારા બિઝનેસ રિલેટેડ કોઈ પણ હોય ફેસ્ટિવલ, એ પણ તમે ઇઝી રીતના તમે ઉજવી શકો. અને અહીંયા બીજી વસ્તુ શું છે કે તમારે કોઈ રિંગ સેરેમની હોય કે તમારે મેરેજ પાર્ટી હોય, એ બધી વસ્તુ તમે ઇઝી રીતના કરી શકો અને માણી શકો. જે જમવાની ક્વોલિટી પણ સુપર બેસ્ટ છે. એ પણ હું તમને વ્લોગમાં બતાવી કે જમવામાં આપણે શું શું મળવાનું છે.
ભાર્ગવભાઈનું આઉટફિટ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે બેબી શોવર માટે. હા હા હા, જે તુલસીબેનની વસ્તુઓ શણગારેલી છે સરસ મજાની બેબી શોવર માટે. આ ભાર્ગવભાઈની છે. હા એની જ છે. ઓકે ઓકે. અને આ જો કેડબરી જુઓ, આ બધી વસ્તુઓ લઈ જાય છે ભાર્ગવભાઈની તુલસીબેનની બેબી શોવરમાં લઈ જાય છે. આગળ મૂકશે અને થોડી વારમાં છે ને ફંક્શન સ્ટાર્ટ થશે ને બધા મહેમાનો આવી ગયા છે જેમને વેલકમ ડ્રિંકથી સ્વાગત થાય છે. ભાર્ગવભાઈ ને બધા ઊભા છે, મામા ને યોગેશ કુમાર ને, અને આપણે ઊભા રહી બધાને જોઈ લઈ સરસ મજાના. હાલો, બેબી શોવરની તૈયારી માટે તુલસીબેન ને ભાર્ગવભાઈ હવે જાય છે. જે પ્રસંગને આપણે શુભ દીપાવીએ અને ફટાફટ ચાલુ કરીએ. તીર્થભાઈ જાગી ગયા છે. તીર્થભાઈ હુતા હતા. તીર્થ એ દીકુ જો ભાઈ ને આવું છે. અને જો એ હેતવી બેન ને બેઠા છે બધા. આ બચ્ચા પાર્ટી બધા હાસવે છે. જો ને આ જો આ પ્રણવ જો ઊંધે માથે થાય છે. આ ઊંધે માથે કેમ થાય છે? ઊંધે માથે કેમ થાય છે? એક્ટિવ છોકરા કહેવાય. આ જો આને આવું એ મારા દીકલા ઈર પાપા હેલો હેલો કર દો. હેલો જો બધા બેઠા છે ને. આ જો ઓય કેમેરામાં કેમ માનશો હે? જો પકડાઈ ગયો ભાઈ ગયો. જો ચાલો, આવી મસ્તી મજાની આપણે લાઈફ છે અને માણીએ છીએ અને પ્રસંગે સારા મજાના માણીએ છીએ. અને જો બધા વારા પરથી વારા ફોટા પડવે છે ને બધા બેઠા છે મહેમાન. જે તમને કેવી મજા આવે એ બ્લોગમાં તમે કોમેન્ટ કરજો. અને આ ભાઈ જો હાઈ કરે. હાઈ હાઈ કરજો. હાઈ હાઈ કરો. હાઈ. આપણું બધું ફોટોશૂટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને આપણા ભાઈઓ બધા બેઠા હતા અહીંયા. જે વિજયભાઈ ને યજ્ઞેશભાઈ ને જો વસંતભાઈ, આ અશ્વિનભાઈ આપણા, અને આ છે આપણા મનોજભાઈ. મનોજભાઈ રામ રામ. જો ભાઈઓ બધા મજામાં. બધા ભાઈઓ બેઠા છે. અને કેમ છો ભાઈ? હાડુભાઈ મજામાં? હા. અને આ આવ્યા માકડાથી મહેમાન. માકડાથી મહેમાન તમને કેવું લાગે છે અહીંયા આવીને? હા કચ્છના મહેમાન આ તેડવા ગયા હતા કા? હા કોને કોને? હા પણ ઈ ભાઈ રાજુલાના મહેમાન છે તેને ક્યાંથી ખબર? હા હા હાસી વાત છે. સ્ટેશન તો એને મોબાઈલમાં જોયું. હા એ તો બધું મેટ્રો એટલે ભાઈ સ્ટેશને જ રિક્ષા ઊભી રહી કે બીજે કઈ ન ઊભી રહી. હા
જોયું લેવા જ બેટા હો હબો હબ લે એ બધું જોયેલું જ છે મને હું કેમ બતાવતો હતો તમને બતાવવું પડે ને બતાવવું તો પડે ફોટો પાડે છે જે આ છે રાજુલાના મહેમાન અને આ છે સુરતના જ પણ સુરતના મહેમાન હવે રાજુલાના મહેમાનને બતાવવાનું કે ઈ પાછા કહે કે મેં શીખવાડ્યું બોલો હવે મને કહે કે મેં તને બતાવ્યું મને કહે પણ બીજા રસ્તા બતાવવાનો હા જોયું જે આવી હવાઈનું હાલે છે સરસ મજાની નાની મોટી જો નોક જોક કરતા રહી મજા માણવી જાય તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને આમને આમ મજા માણતા રહેવું અને એન્ડ સુધી બ્લોગ જોવાનું ભૂલતા નહીં આપણા બધા ભાઈઓની ટીમ અહીંયા બેઠી છે જો હા 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 આપણા છે મોટા ભાઈ અરે મૂકું જ ને ભાઈ તમે બહુ અરે મૂકું પાકું જે આ છે અમાર કુમાર ભરત કુમાર આ પિન્ટુ કુમાર અરે પાકું અને અમારે લોક લાડીલા અશોકભાઈ કે એટલે મૂકીને એવું બને થોડું ભાઈ જોઈ જે હિંમતભાઈ બેઠા છે હે અરે મામાનો તો લેવાનો ને મામાના છોકરાના પ્રસંગમાં આવ્યા તો લેવો તો પડે ને ફોટો જો ભાવેશભાઈ ને બેઠા છે આ મહેમાન આવ્યા છે આપણે આ અમારા ભાણિયું છે નવા ગામ ડાયરેક્ટ રાજકોટ થી આવ્યા છે ડાયરેક્ટ અચ્છા રાજકોટ થી આવ્યા છે જે ભાઈ ભણે છે ને જે ભાઈ ત્યાં ભણે છે એટલે રાજકોટ થી ડાયરેક્ટલી અહીંયા આવ્યા છે એના પપ્પાને તો ખબર હોય ને કેવી વાત જોયું આ કે એના પપ્પા ને નથી ખબર બોલ જો આપણે બસ ભાઈ અને આ ભોલું બેઠો જે બધા મહેમાનો જમવા વહી ગયા છે હવે અને મેન્યુમાં શું શું છે એ પણ હું તમને બતાવું ચાલો આપણે પહોંચીએ ત્યાં જે મહેમાનોને જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જો બધા મહેમાનો જમવા બેસી ગયા છે જે સાગરભાઈ ડીશું જોતા રહે છે કોઈ કેતા જાય છે તારી માના રૈયા બાપા બધા થઈ છે બપોરે આપણે જમીને મહેમાનોને વળાવી દીધા હતા અને આપણે ઘરે વહી આવ્યા હતા અને વાગી ગયા છે 4 અને કથાનું આયોજન ચાલુ થઈ ગયું હશે તો ફટાફટ આપણે નીકળીએ કથામાં ભીખુ મામાને ત્યાં અને રાત્રે ત્યાં જમવાનું છે એટલે નિવેદ ને છે માતાજીના તો આપણે જોઈ રાતનામાં મેન્યુમાં શું છે અને કેવી મજા આવે છે આપણે કથામાં વગેરેમાં તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને મમ્મી તૈયાર થઈ ગયા છે મમ્મી તૈયાર થઈ ગયા ને હા જે કિરણ જૂના કપડા પહેરીને તૈયાર થઈ ગઈ અને આ ભાઈ જો ઉઠા છે હજી જે બા તૈયાર થઈ ગયા છે તો ચાલો તો ફટાફટ આપણે નીકળીએ ભાઈ ને કિરણ તૈયાર થઈ જાય એટલે એને પપ્પા લઈને વહી આવશે ત્યાં ભીખુ મામા ત્યાં પણ આપણે અત્યારે જલ્દી ફટાફટ ને આવ પહોંચીએ મહાપ્રસાદ ને બધું બની ગયું છે અને અત્યારે કથાની પૂજા પાઠ કરે છે પછી અધ્યાય ચાલુ થવાના છે જો મમ્મી ને બધા બેઠા છે ના બધા માસી બેઠા છે નીચે કથા હાલે છે અને બધાને ફ્રૂટ સુધારવાનું કામ આપી દીધું જો અને આ ભાઈ ખાલી વાટકા ગણે ખોટું ખોટું ગણશો ને તું મેનેજમેન્ટ કરશો કઈ રીતના ભાઈ મેં ખબર છે કે તે આ લકી પહેરી છે કે વીટી પહેરી છે તું આમ આમ કરીને કેમ બતાવીશું હવે એને હવે પહેરવી નાખ્યું કે આ હાથ લઈ લો ફરીથી કરો તો ફરીથી તે તમે આગળ કરતા જ ના પકડાઈ ગયા ભાઈ જો હવે ચીકુ છે દિવ્યકાંતભાઈ એપલ સુધારતા હતા
એને practice હા છે ને. બી વગરના એપલ બે બી વગરના છે તો રેડી મેં કીધું એપલ માં બી આવ્યા. સરસ મજાનું કથાનું કામ પતી ગયું છે. મહેમાનો પ્રસાદ લઈ લીધા છે અને હવે જાય છે જો. અને ભાર્ગવભાઈ નું કામ પતી ગયું. ભાઈ મસ્ત કામ જુઓ ભાઈ. જો આ ભાઈ અને બધા અહીંયા ઊભા. બેન શીતલબેન અહીંયા ઊભા, આરતી ભાભી અહીંયા ઊભા. બધા હવે કરે છે મીટિંગ. કથા પૂરી થઈ ગઈ ને એટલે હું મીટિંગ કરો છો? અચ્છા જો બધા ઊભા ઊભા. બાપાભાઈ કરે તો ચુગલી કહેવાય હા અને આદમી બે તો કે મીટિંગ. હા જોયું મમ્મી રીલ જોવા મળ્યા ને એટલે ઈ ડાયલોગ મારતા શીખી ગયા. અને ભાભી આયા બેઠા છે. પાર્થ કઈ ગયો? પાર્થ જે પાર્થભાઈ આજે હાથમાં નથી આવવાના અને બધા માસીનો આપણે વિડીયો ઉતારવાનો છે કારણ કે ભીખુ મામા છે ને બધાને સરખી સાડી આપી છે જે બધા માસીને મામીને સરસ મજાનું કાપડમાં છે. સરસ મજાનું બધા મહેમાનો સાથે આપણે જમી લીધા અને આ ભાઈ બેઠા છે જો. ઓય તાર મામા નામ હું? હે તાર મામા નામ હું? આગળ હું બોલતો હતો? હું બોલતો હતો વિઝો. હું કહેતો હતો? આગળ હું બોલ્યો હતો? હું કહેતો હતો? આગળ વિઝો નતો બોલતો. વિઝો બોલ તો મુકવાસ આપું. વિઝો બોલ તો મુકવાસ આપું. બોલ ઓય દીકુ વિઝો બોલ. વિઝો નો બોલું. વિઝો બોલી જ ગયો. હવે વિઝો બોલી જ ગયો એ કે વિઝો નો બોલ. વિઝો જે ફાઇનલી ભાઈ છે ને ના પડતા હતા પણ તોય વિઝો બોલ્યો ખરી. અહીંયાથી આયા એટલા જણા જમવાનું બાકી હતું અને બાકી બધા મહેમાનો જમી લીધા અને હવે આપણે નીકળવાનું છે ઘર તરફ. સરસ મજાનું તુલસીબેનનું બેબી શોવર કમ્પ્લીટ થઈ ગયું. માતાજીના નિવેદને હતા. રાતનું જમીને ડાયરેક્ટ ઘરે આવી ગયા અને 11 જેવું વાગી ગયું વાતું કરતા કરતા કારણ કે ઘરે તો પોગી ગયા હતા અડધી કલાક પહેલા કારણ કે થોડી ઘણી વાતો કરતા હતા જે કઈ રીતના કેવી મજા આવી આયોજનમાં એવી બધી જે સરસ મજાનું આયોજન કર્યું હતું મામાએ ને મજા આવી ગઈ. તો બધા હોઈ ગયા છે પોતપોતાની બેડરૂમમાં અને આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો આજનો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા બ્લોગનું નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે. ફરી મળીએ પાછા નવા બ્લોગ સાથે નવી મજા સાથે. આજના માટે એટલું જ. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.